વરસાદ આવે છે ને એના કારણે જો વરસાદ આજે એક બે દિવસથી આવે છે અમારે ત્યાં, એટલે એને શરદી થઈ ગઈ છે. અને પાછા અમે રામદેવીર દર્શન કરી અને પછી જવાના છીએ રામ પર આ પાર્સલ મૂકવા. અને આ પાર્સલ થોડાક દિવસ રોકાશે, આમનો પાર્સલ થોડાક દિવસ રોકાશે ને હું પાર્સલને મૂકવાની છે. એટલે કાગટુ નાની ના ઘરે જાય છે ને. તો હાલો બધાથી પહેલા તમને આજે રામદેવીના દર્શન કરાવશું અને પછી જઈએ રામ પર. ખુશી ક્યાં પહોંચ્યા? ગયા ફેરે મંદિરે આવી તો આ કપડા પહેરી ભગવાન અરે આ કપડા ક્યાં હતા? લઈ લે કાંઈ પણ. શું લ્યો હો ખુશી? ખુશી શું લ્યો હો? પછી આ લોકો જાય છે દર્શન કરવા. હું જ આવું છું, હમણાં સવારતા નહીં જાતી. તારામાં એટલો દમ. અરે પાણીઓમાં નાખવાનું હતો વાટકામાં. આ મજા આવતી હતી. એ તો કહું બધા એમાં નાખે છે. હવે પહોંચી ગયા જો. ઓ યાર દેખાતા નથી. ખુશી દર્શન કરી લીધા, હવે ક્યાં જવાનું? આને હવે ક્રિયાંશ માટે શોપિંગ કરવાની છે. જવું અને છોકરાને જવું. ક્રિયાંશ, એ ક્રિયાંશ લઈ લીધા? કયા લીધા? કેમ લેવો? સોરી લઈ લીધા. જો અમે લોકો આવી ગયા છીએ રામ પર અને વાગે છે 2 અને અહીંયા લાઈટની બહુ તંગી છે અને લાઈટ નથી, એટલે હવે અમે જઈએ છીએ ગાયત્રીનગર માસીના ઘરે જ્યાં લાઈટ છે. મારી બુક દે. આજે ઘણા ટાઈમ પછી બસમાં જાઉં છું હું ને બસની વાટ જોઈએ. હું, ક્રિયાંશ ને મારી મમ્મી 3 જણા જઈએ છીએ અમે ગાયત્રીનગર. અને જો નિંદરમાંથી ઉઠ્યો છે તો હાલો બસની વાટ જોઈ. હાલતી બસમાં મારે બ્લોગ બનાવો. પાછળ ક્યાં જાવ? હોરી તું કેમાં બેઠો છો? બસમાં. હે ક્રિયાંશ? બસમાં બેઠો છું. પછી સાંજે છે ને મોર આવ્યો હતો એક. તો આજે અષાઢી બીજ અને ઉપરથી મોર આવી અને મસ્ત એવો બોલતો હતો ને ટેહુક ટેહુક કે મજા જ આવી ગઈ. અને ક્રિયાંશનું ફેવરેટ છે મોર. તો ક્રિયાંશ અને ક્રિયાંશની નાની 2 મોર જોતા હતા. મારી મમ્મી એને મોર બતાવતી હતી અને એ પણ એટલો મસ્ત રીતે જોતો હતો, એને બોલાવતો હતો. એને બહુ જ પસંદ છે મોર. અને કેને મોર ગમે છે કમેન્ટ કરીને કહેજો. બાકી મારો તો ઓલ ટાઈમ ફેવરેટ છે મોર અને ક્રિયાંશનો પણ. તો ફ્રેન્ડ્સ, અમે લોકો છે ને
માસીના ઘરે ગયા હતા, ત્યાંથી રિટર્ન પણ આવી ગયા. અત્યારે વાગે છે 8 અને મને છે ને અઠવાડિયું 15 દિવસ થઈ ગયા છે લગભગ, ઠીક નથી બિલકુલ જ. એટલે બહુ વીકનેસ છે બોડીમાં અને કાંઈ મન જ ના થાય. આ તમે જે મારા વિડીયો જોવો ને એ કાં તો બહુ થોડાક પહેલાંના છે અને કાં તો હમણાંના છે. ધરા આવી હતી એટલે એ એડિટ કરી આપતી હતી, શૂટ પણ કરી આપતી હતી ક્યારેક ક્યારેક અને એડિટ પણ કરી આપતી હતી. એના માટે હમણાં પોસ્ટ કર્યા છે. એટલે બોડીમાં B12ની કમી હતી, વિટામિન Dની કમી હતી, એટલે આવી બધી પ્રોબ્લેમ હતી. એટલે હું થોડાક દિવસ અત્યારે મમ્મીના ઘરે આવી. તો મેં મારા મમ્મીને અને પપ્પાને કીધું કે હું આવવાની છું. તો મારા માટે એટલું ખાવાનું ભેગો કર્યો છે ને, જાણે હું કેમ જન્મો જન્મની ભૂખી હોય. બધા ફ્રૂટ, મીઠાઈ, પનીર, દહીં, શું ને શું બધું ભેગું કરી રાખ્યું છે. અને મારી મમ્મીનું એવું કહેવું છે કે આ બધી વસ્તુ તું એક દિવસમાં ખા. અગર હું આ બધું એક દિવસમાં ખાઉં પણ પહેલાં તો ખાઈ જ ના શકું, કેમ કે હમણાં હું બિલકુલ કાંઈ ખાઈ જ નથી શકતી. ક્રિયાંશ જો અહીંયા સૂતો છે. અહીંયા મારા ફ્રૂટ્સ રાખેલા છે. 5 ને 10 મિનિટ તું ખા, તું ખા, તું ખા, તારામાં લોહી નથી, તને ચક્કર આવે છે, તું ખા. ટોપરો, મીઠાઈમાં જોજે સોન પાપડી આવી ગયો છે, કાજુ કતરી, હા એ પણ છે, અને શ્રીખંડ, રસગુલ્લા, આ બધી વસ્તુ મારા પપ્પા લઈ આવ્યા. ફ્રૂટ્સ પણ બધા લઈ આવ્યા. એમ કે તું ખા, ખાલી ખા, ખા જલ્દી ખા, બધું ખાઈ લે એટલે તું ઠીક થઈ જઈશ. પણ હવે એમને કોણ સમજાવે કે હું છે ને એક દિવસમાં હવે આ બધું ખાઈ લઈશ ને તો પણ ઠીક નહીં થાઉં, થોડોક ટાઈમ લાગશે ઠીક થવા માટે. અને આપણે અહીંયા જે સાસરે રહેતા હશે ને એ લોકો મારી વાતથી રિલેટ કરી શકશે કે આપણે એવું નથી કે મને ત્યાં મજા નથી આવતી કે ગમતું નથી, ત્યાં પણ મને બહુ મસ્ત રીતે જ હું રહું છું. પણ તો પણ સાસરેથી આપણે અહીંયા મમ્મીના ઘરે આવીએ ને એટલે અડધી બીમારી તો આપણી એમ જ કંઈક થતું હોય ને તોય ના થાય, ઓટોમેટિકલી ઠીક મહેસૂસ કરીએ. તો 50% ઠીક તો હું એમ થઈ ગઈ છું ને, 50% નહીં, બાકીની જે 100% મારી મમ્મી મને આ બધું ખવડાવી ને ઠીક કરી જ નાખશે. 5 મિનિટ તું ખા, તું ખા. હું આ વાત સાંભળીને કંટાળી ગઈ છું. અને આ મારો છોકરો મારા ઘરે રાતે 10 વાગ્યા સુધી સૂવે નહીં. આમ જુઓ 8:30 વાગ્યા છે ને આ ભાઈ નીંદરમાં, ફૂલ નીંદરમાં 7 વાગ્યાથી સૂતો છે મસ્ત. એટલે થોડો આ નાના છોકરા ભેગી રહીને એવો હું ફીલ કરું છું કે 15-20 દિવસ થાય ને એટલે ક્યાંક જવું જોઈએ. એટલે છોકરાને એક તો આદત થાય હરવા ફરવાની અને કંટાળે નહીં, અને પ્લસમાં એને પણ નાના નાની મામા માસી ભેગે રમવાનું મન થાય. અને બીજી જગ્યાએ જાય ને તો આમ જો મસ્ત સૂઈ જાય છે પાછો. નકા ઘરે તો આખા ઘરમાં ફરશે, હાલશે, રડશે, રાડ ઉપાડશે, વાત જવા દો તમે. અને પાછું કામ તો કાંઈ કરવાનું જ નથી મારે. ધારા કાંઈક કરતી હશે. ધારા તારું ગીત બંધ કરતો. જોઈ શકો છો તમે આ ધારા આ મારી રોટલીમાં એક્સ્ટ્રા ઘી લગાવશે, કેમ કે મારામાં શું કમી છે? આ B12 કોઈ દી લાગી. ઓમાં શું છે? ખાલી તો પી લો. અચ્છા, આ અહીંયા અડધો પડ્યો છે. ડિસ્ટર્બ કરવા આવે ફ્રેન્ડ્સ, આવી રીતે અત્યારે કંઈક મારી જર્ની, એટલે અહીંયા હું રામપર આવી છું એ મારું ડેલી રૂટીન કહો કે ડેલીની જર્ની કહો, એ આ ટાઈપની અત્યારે હાલે છે. પ્રિન્સેસ ટ્રીટમેન્ટ જેને કહેવાય એ મળે છે મને, અને એ બહુ ટાઈમ નહીં મળે પાછું. ધરાનો મૂડ હશે ને એટલો ટાઈમ જ મળશે, વધીને 5 દિવસ. એટલે પણ આપણે એનાથી પહેલાં તો ઘરે ભાગી જવાનું છે. અને જોઈએ 2-3 દિવસની પરમિશન છે આપણા પાસે અહીંયા રહેવાની, એટલે 2-3 દિવસ રહીશ પછી જઈશ ઘરે. ને તમને બ્લોગ કેવો લાગ્યો
કમેન્ટ કરીને કહેજો. વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલજો. અને બીજું શું કહેતી હતી? ડિપ્રેશન ભૂલી ગઈ કાંઈક કહેવાની હતી. ઓકે બાય. હાલો, બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. કાંઈ કહેતી હતી ભૂલી ગઈ, યાદ આવશે તો કાલના બ્લોગમાં કહીશ. બાય બાય.